આકાશવાણી ભુજ સમાચાર આશુતોષ અંતાણી વાંચે છે. નમસ્કાર. સંસદના બંને ગૃહની કાર્યવાહી અનિશ્ચિત સમય માટે સ્થગિત કરી દેવામાં આવી છે. ગઈકાલે સવારે જ્યારે ગૃહની કાર્યવાહી શરૂ થઈ ત્યારે વિપક્ષી સભ્યોએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ડોક્ટર આંબેડકર પરના નિવેદન પર સૂત્રોચ્ચાર શરૂ કર્યા હતા. અધ્યક્ષ ઓમ બિરલાએ સાંસદોને નિયમોનું ચુસ્તપણે પાલન કરવા અને સંસદના કોઈપણ ગેટ પર વિરોધ પ્રદર્શન કરવાથી દૂર રહેવા વિનંતી કરી. બીજી તરફ રાજ્યસભામાં હંગામાને કારણે ગૃહની કાર્યવાહી પહેલા બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી. અધ્યક્ષ જગદીપ ધનખડે સાંસદોને વિનંતી કરી કે તેઓ જનતાના વિશ્વાસ અને અપેક્ષાઓનું સન્માન કરે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કુવૈતના અમીર શેખ મેશાલ અલ અહેમદ અલ ઝાબિર અલ સબ્બાહના આમંત્રણ પર આજથી 2 દિવસની કુવૈતની મુલાકાતે જશે. આ મુલાકાત દરમિયાન તેઓ કુવૈતના ટોચના નેતૃત્વ સાથે ચર્ચા કરશે. પ્રધાનમંત્રી કુવૈતમાં ભારતીય સમુદાય સાથે પણ વાતચીત કરશે. ગઈકાલે નવી દિલ્હીમાં વિદેશ મંત્રાલયના સચિવ અરુણકુમાર ચેટર્જીએ પત્રકારોને જણાવ્યું હતું કે છેલ્લા 43 વર્ષમાં કોઈ ભારતીય પ્રધાનમંત્રીની કુવૈતની આ પ્રથમ મુલાકાત હશે. પ્રધાનમંત્રીએ તાજેતરમાં આ વર્ષે સપ્ટેમ્બરમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના સત્ર દરમિયાન કુવૈતના ક્રાઉન પ્રિન્સ સાથે મુલાકાત કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નાગરિકોની સમસ્યાના નિવારણ માટેની વ્યવસ્થા જિલ્લા સ્તરે ઊભી કરવા અધિકારીઓને સલાહ આપી છે. ગાંધીનગરમાં ગઈકાલે જિલ્લા કલેક્ટરો અને જિલ્લા વિકાસ અધિકારીઓની યોજાયેલી સમીક્ષા બેઠકમાં શ્રી પટેલે આ મુજબ જણાવ્યું હતું. શ્રી પટેલે અધિકારીઓને લોકસંપર્ક વધારવા સ્થળ મુલાકાત લેવા પણ અપીલ કરી હતી. વિદેશ મંત્રાલયે ગઈકાલે જણાવ્યું હતું કે 2005માં ભારત અને ચીને રાજકીય ધોરણો અને માર્ગદર્શક સિદ્ધાંતોને અનુરૂપ સરહદ વિવાદના સમાધાન માટે વ્યાજબી, સમાન અને પરસ્પર સ્વીકાર્ય માળખું શોધવાની તેમની પ્રતિબદ્ધતાને પુનઃ પુષ્ટિ કરી હતી. ગઈકાલે નવી દિલ્હીમાં પત્રકારો સાથે વાત કરતા મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે ભારત અને ચીનના વિશેષ પ્રતિનિધિઓએ આ મહિનાની 18મી તારીખે બેઠક યોજી હતી. તેમણે કહ્યું કે સરહદ વિવાદના સમાધાન માટેના માળખા પર ચર્ચા કરવા ઉપરાંત વિશેષ પ્રતિનિધિઓએ શાંતિપૂર્ણ સરહદ વ્યવસ્થાપન મુદ્દાઓની પણ વ્યાપક સમીક્ષા કરી. ગૃહ મંત્રાલય દ્વારા સુરતના ઈચ્છાપોર પોલીસ મથકને દેશના સર્વશ્રેષ્ઠ પોલીસ મથકનો પુરસ્કાર પ્રાપ્ત થયો છે. એક સત્તાવાર યાદી મુજબ કાયદો અને વ્યવસ્થામાં વિશેષ કામગીરી માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે પોલીસ મથકને પુરસ્કાર એનાયત કરાયો હતો. ઈચ્છાપોર પોલીસ મથકમાં વર્ષ 2022થી 2024 વચ્ચે મિલકત સંબંધી ગુનાઓમાં 79થી 83% ડિટેક્શન દર સાથેની કામગીરી કરવામાં આવી છે. ઉપરાંત એક વર્ષમાં 24 નાસ્તા ફરતા આરોપીઓને પકડવામાં આવ્યા છે. કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલ આજે નવસારીમાં 3 દિવસના રાજ્યકક્ષાના કૃષિ મેળાનો પ્રારંભ કરાવશે. આ મેળામાં 25,000થી વધુ ખેડૂતો ભાગ લેશે. ઉપરાંત 120 જેટલી પ્રદર્શન હાટડી તૈયાર કરાશે. નવસારી કૃષિ વિશ્વવિદ્યાલય ખાતે 23 ડિસેમ્બર સુધી યોજાનારા આ મેળામાં પશુપાલકો, વિતરકો, સહકારી અને સરકારી સંસ્થા, કૃષિ વૈજ્ઞાનિકો તેમજ મહાવિદ્યાલય શાળાના વિદ્યાર્થીઓ પણ મુલાકાતે આવશે. રાજ્ય સરકાર દ્વારા સ્ટેટ એલાઇડ એન્ડ હેલ્થકેર કાઉન્સિલની રચના કરવામાં આવી છે. સત્તાવાર યાદી મુજબ આ કાઉન્સિલમાં 15 સભ્યની નિમણૂક કરાઈ છે. આ કાઉન્સિલ હેઠળ અંડર ગ્રેજ્યુએટ એલાઇડ એન્ડ હેલ્થકેર એજ્યુકેશન બોર્ડ, પોસ્ટ ગ્રેજ્યુએટ એલાઇડ એન્ડ હેલ્થકેર એજ્યુકેશન બોર્ડ, એલાઇડ એન્ડ હેલ્થકેર પ્રોફેશન્સ એસેસમેન્ટ એન્ડ રેટિંગ બોર્ડ, એલાઇડ એન્ડ હેલ્થકેર પ્રોફેશન્સ એથિક્સ એન્ડ રજિસ્ટ્રેશન બોર્ડ એમ 4 જેટલા બોર્ડ બનાવવામાં આવશે. આ તમામ બોર્ડ શિક્ષણના ધોરણ અને ગુણવત્તા વગેરે બાબતોનું નિયમન કરશે. રાજ્યના હવામાન વિભાગે આગામી 24 કલાકમાં નલિયા, પોરબંદર અને રાજકોટમાં ઠંડીનું મોજું ફરી વળવાની આગાહી સાથે યલો એલર્ટ જાહેર કર્યું છે. અમદાવાદ હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે જણાવ્યું કે આગામી સપ્તાહમાં રાજ્યમાં વાતાવરણ શુષ્ક રહેશે, ત્યારે સૌરાષ્ટ્ર અને કચ્છના તાપમાનમાં કોઈ મોટા ફેરફારની આગાહી કરવામાં આવી નથી. શ્રી ચૌહાણે ઉમેર્યું કે તાપમાનનો પારો સામાન્ય કરતાં 4 થી 5 ડિગ્રી સેલ્સિયસ જેટલો ઘટે ત્યારે કોલ્ડ વેવ એટલે કે ઠંડીનું મોજું ફરી વળવાની આગાહી કરવામાં આવી છે. જ્યારે ગત 24 કલાકમાં રાજકોટ અને નલિયામાં આ સ્થિતિ જોવા મળી હતી. નલિયામાં ગઈકાલે 6.4 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું, જ્યારે જિલ્લા મથક ભુજમાં ગઈકાલે લઘુત્તમ તાપમાન 10.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. પવનની ગતિ સામાન્ય કરતાં વધુ રહેવાથી ઠારની તીવ્રતામાં વધારો અનુભવાયો હતો. આ સાથે આ સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.